સમાચારોમાં આગળ વધીએ બાબર તાલુકામાં પાક ધિરાણમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે। મૃતકના નામે પાક ધિરાણ ઉપડી જતા તપાસની માંગ કરવામાં આવી। ખડોસન સેવા સહકારી મંડળીમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા। પાક ધિરાણ ઉપડી જતા પરિવારજનોની તપાસની માંગ। મંડળીના મંત્રી બેંક કર્મીઓ સામે કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે। 3 લાખ રકમ ભરવાની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો। મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર થયું તે સવાલ થઈ રહ્યો છે। जिमला पैसे अमे उपाड्या था पण अमे पैसा भरी दीधा बेंकना અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આયા પાછા બેંકે। તમે પૈસા નતા લીધા? ના, પૈસા નથી લીધા હો। તો તમને નોટિસ શા કારણે મળી? હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા। બેંકવાળાએ? હા, બેંકવાળાએ કીધું પૈસા ઉપડી ગયા છે, લીધેલું છે આવું કીધું। હકીકતમાં તમે લીધા એટલે? હા, હકીકતમાં અમે લીધા નથી। 1,20,000 તો બે ખાતા ઉપર બોધો બોલે છે એટલે આ મેં કીધું સરને કીધું કે આ ભરવા હું તૈયાર નહીં, 50,000 ભરવા તૈયાર છું અને આ નવી નોટિસ 12મા મહિનામાં 1,20,000 ની આવેલી। એ પૈસા તમે ઉપાડેલા? મેં ઉપાડેલા નથી, તેમ છતાં નવી નોટિસ આવી છે। કઈ મંડળીની છે? ખડોસણ અને બાબરમાં 50,000 છે। બીજી તો આ ઉપાડવા હું તૈયાર છું। ખડોસણમાં લીધા જ નથી? હા, ખડોસણમાં નથી લીધા, તેમ છતાં આ નોટિસ આવેલી છે। મારા પપ્પા ઓફ થઈ ગયા એના પછી અમને કોઈ એમની ધિરાણ દીધો નથી। 1 રૂપિયા। કેટલા રૂપિયાના ધિરાણ થયા? 3 લાખનું ધિરાણની નોટિસ આવી છે તારી, બરોબર? એટલે મરેલા વ્યક્તિના નામે ધિરાણ થઈ ગયું એવું હો તમે? હોય આ મરી ગયા પછી ઉપડ્યા છે પૈસા? હોય તો મરી ગયા પછી સાહેબ ઉપડ્યા છે પહેલાં નહીં। તમે કોઈ તો લીધેલ નથી? ના, અમે કોઈ રૂપિયો લીધેલ કઈ મંડળી છે તમારે? અમારે બાબર મંડળી ખડોસણ। 2-3 વર્ષ થઈ ગયા હે અને આ અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા કે કોણે ઉપાડ્યા, બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા, અમને કોઈ જાણ નથી। અમને નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે।